મને યાદ આવે એક માળી હતા ને સાહેબ, તો માળીએ એવું કીધું કે મારે બીજા ગામ જવું છે, તો મારા બગીચાની સંભાળ કોણ લેશે? મારા બગીચાની સંભાળ લેવા માટે મારે કોઈકને અહીંયા મૂકવા પડશે. એટલે એનો દીકરો નાનો એવો આવ્યો ને દીકરાએ આવીને એવું કીધું કે આ બગીચાની સંભાળ હું લઈશ. એમ? તો કે હા, અને આ બગીચો હું ખીલવીશ, તમે તાર 5 દિવસ, અઠવાડિયું, મહિનો જવું હોય તો જજો. એટલે એ માળી ગયા. મહિના પછી પાછા આવ્યા ને તો આખે આખો બગીચો વેરાન પડ્યો હતો. પાંદડા સુકાઈ ગયા, વૃક્ષો સુકાઈ ગયા, ફૂલ સુકાઈ ગયા, બધું જ સુકાઈ ગયું હતું. અને માળીએ જોયું કે ઓહો, આ બધું મારું સુકાઈ ગયું છે. એટલે દીકરાને બોલાવ્યો, બેટા તે પાણી નહોતું પાયું? બાપુજી પાણી તો પાયું હતું ને બહુ સારું પાયું હતું. તો કે આ બગીચો સુકાઈ કેમ ગયો? આ ઝાડવા, આ વૃક્ષો, આ બધું સુકાઈ કેમ ગયું? કેમ પાણી પાતો હતો? એટલે ડોલ લઈને આવ્યો અને બતાવ્યું કે જો આ પાંદડું છે ને, પાંદડા ઉપર હું પાણી નાખું અને એક એક પાંદડું હું સાફ કરતો હતો, આમ મેં પાણી પાયું. ત્યારે બાપુજી એક બહુ સરસ વાત કરી કે બેટા, વૃક્ષનો ઉછેર કરવો હોય, એને વટ વૃક્ષ બનાવવું હોય ને, તો એના પાંદડે નહીં, એના મૂળમાં પાણી નાખવું પડે.